બોટાદના ગઢડામાં ભારે વરસાદને પગલે મકાન ધરાશાયી થયું છે। ભંડારિયા ગામે મોડી રાત્રે મકાન ધરાશાયી થયું। મકાનનો ઉપરનો ભાગ પડી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ભંડારિયા ગામે મોડી રાત્રે આ મકાન ધરાશાયી થયું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘરવખરીને ભારે નુકસાન થયું છે અને હાલ તો આ સમગ્ર મામલામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। તો બોટાદના ગઢડામાં ભારે વરસાદને કારણે કોઝવે તૂટી પડ્યો છે। કોઝવે તૂટતા ઈશ્વરિયાથી લાખણકા ગામે જવાનો રસ્તો બંધ થયો છે। ધોધમાર વરસાદ પડતા રસ્તાની હાલત બિસ્માર થઈ છે। રસ્તો બંધ થતા ગ્રામજનો પણ હવે પરેશાન થઈ રહ્યા છે, કારણ કે એક ગામથી બીજા ગામને જોડતો આ રસ્તો બંધ થવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તેને જ કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મોરબી જિલ્લાના હળવદમાં રાત્રે 3 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યાં હળવદના ઘનશ્યામપુર, લીલાપુર મથક સહિતના ગામોમાં વરસાદ થયો। સરા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થયા। વેગડિયાથી સરાને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। વાવણી લાયક વરસાદ થતા પંથકના ખેડૂતોમાં ખુશી છવાઈ છે। તો હળવદમાં ભારે વરસાદથી અનેક રસ્તા ધોવાયા છે। ધાંગધ્રાથી ચિત્રોડી તરફ જવાના રસ્તા પર કોઝવે તૂટ્યો છે। નનવા પુલનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન માટે આ રસ્તો બનાવાયો હતો। ડાયવર્ઝન માટે બનાવેલા રસ્તાનું ધોવાણ થયું છે। રોડ તૂટી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને હવે કયા રસ્તે જવું તેને લઈને પણ હાલ અસમંજસ પરિસ્થિતિ છે, કારણ કે વરસાદી માહોલ, એક રસ્તો બંધ છે તેને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને તે રસ્તો પણ હવે બંધ થઈ ગયો છે। રોડ છે તે તૂટી ગયા છે, જેને કારણે હવે વાહન ચાલકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। રસ્તો ખુલે તેની રાહ જોવામાં આવી રહી છે, કારણ કે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને તેને કારણે અહીંયા રોડ તૂટી ગયા છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, જે પ્રકારની ઘટના અહીંયા જોવા મળી રહી છે, એક બાજુ ધોધમાર વરસાદ, અનેક જે રોડ રસ્તાઓ તૂટી ગયા છે, વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, શું સ્થિતિ હાલ? જી ને વાત કરવામાં આવે તો હળવદમાં મોડી રાતથી જ વરસાદે મેઘરાજાએ જાણે તો હળવદને શરમાવ્યો હોય તેવી રીતે 3 ઇંચથી વધુ વરસાદ વરસી પડ્યો છે। સાથે સાથે હળવદથી સરા તરફ જતા રસ્તા પર જે નાલું પસાર થયું છે, બ્રાહ્મણી નદી તે 2 કાંઠે વહી રહી છે, રસ્તો બંધ થયા છે। સાથે સાથે દેવળિયાથી પ્રતાપગઢ તરફના રસ્તા પર રેલવેનું નાળું છે તેમાં પણ પાણી ભરાયા છે। લોકોની અવરજવર માટે હાલ તો રસ્તાઓ બંધ થઈ રહ્યા છે અને વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે કનેક્ટિવિટી પણ ઓછી થઈ રહી છે। ને હા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર। ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ થયો। મહુવા તાલુકામાં બગદાણા બાપા સીતારામ ધામમાં વરસાદ જોવા મળ્યો। બગદાણા ધામના રસોઈ ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યું છે। રસોઈ ઘરમાં ભરાયેલા પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યો છે કે જ્યાં રસોઈ ઘરમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે અને ત્યાંથી જે સામાન છે તે બહાર કાઢવામાં આવી રહ્યો છે। રસોઈ ઘરના આ દ્રશ્યો છે બગદાણામાં, કે જ્યાં જે રસોઈ બનાવવામાં આવે છે, જ્યાં બેસીને લોકો ભોજન છે તે આરોગતા હોય છે અને ત્યાં જ આ દ્રશ્યો અને ત્યાં જ આ વરસાદી પાણી છે તે ઘૂસી ગયા છે। તેને કારણે હવે પારાવાર મુશ્કેલી છે તે અહીંયા પણ જોવા મળી રહી છે। ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે અહીંયા જળ ભરાવની સ્થિતિ જોવા મળી। ગઢડા તાલુકાના કાંપરડી ગામે ધોધમાર વરસાદ થયો છે, જ્યાં રાતના સમયે ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા। ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો સતત પરેશાન થઈ રહ્યા છે, કારણ કે લોકોની ઘરવખરી પણ પલળી ચૂકી છે। રાત ક્યાં વિતાવવી તે પણ લોકો માટે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, કારણ કે લોકોના ઘરમાં પૂરી રાત પાણી છે તે ભરાયેલા જોવા મળ્યા છે। કાંપરડી ગામના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી છે તે ઘૂસી ગયા છે, તેને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।
બોટાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી 7.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યાં ભાવનગર રોડ પર પાટીદાર રેસીડેન્સી પાણીમાં ગરકાવ થઈ. 17 વર્ષ બાદ પાટીદાર રેસીડેન્સીમાં વરસાદી પાણી ભરાયા. સોસાયટીના કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન છે. નદી નાળામાં દબાણો થતા પાણી ભરાયા હોવાના રહીશોએ આક્ષેપ કર્યા છે. તો જે પ્રકારે આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. 17 વર્ષ બાદ પાટીદાર રેસીડેન્સીમાં પાણી ભરાયા છે ને તેને કારણે હવે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે. ભાવનગરના ઉમરાળામાં મેઘ તાંડવ જોવા મળ્યું. સતત વરસાદને કારણે દડવા ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદને કારણે ચારે કોર પાણી ભરાયા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો લોકોને કરવાનો વખત આવી રહ્યો છે, કારણ કે આ પ્રકારની સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે. સતત વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોના ઘરનો માલ સામાન તેમજ ઘરવખરી પણ પલળી ગયું હોવાની વિગતો છે તે લોકો જણાવી રહ્યા છે. અને આ મેઘમહેર અહીંયા જોવા મળી રહી છે. સંવાદદાતા ભૌમિક ફોનલાઈન પર જોડાયા છે. ભૌમિક, ભાવનગરના ઉમરાળામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે, શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દો તો ગત મોડી રાત્રિથી ભાવનગર શહેર અને જિલ્લામાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાત કરીએ વલભીપુર પંથકમાં ગત મોડી રાત્રિના ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સાથોસાથ જે અમદાવાદ ભાવનગર જે હાઈવે છે ત્યાં પણ રોડ જે શોર્ટ રૂટ છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો અને અત્યારે હાલ જન પ્રભાવિત થયું છે અને ઠેર ઠેર પાણીઓ ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલે કહી શકાય કે અત્યારે હાલ જે છે વરસાદ અવિરત વરસી રહ્યો છે તેને લઈને લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અવિરત વરસાદથી લોકોનું જન પ્રભાવિત થયું છે તેવું પણ સામે આવી રહ્યું છે. જી બિલકુલ ભૌમિક, જાણકારી બદલ આભાર. તો બોટાદ જિલ્લાના ગોરડકા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદથી કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સિઝનના પ્રથમ વરસાદમાં નવા નીરની આવકથી કેરી નદી છલકાઈ છે અને હવે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદી બે કાંઠે વહી રહી છે. ગોરકડા ગામના દ્રશ્યો, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદને કારણે સ્થાનિક કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદી બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સંવાદદાતા રાજુ ફોનલાઈન પર જોડાયા છે. રાજુ, બોટાદ જિલ્લાના ગોરડકા ગામમાં ભારે વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ? મેં વાત કરીએ તો સમગ્ર બોટાદ શહેર અને જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ગઈકાલે સાંજથી તે અત્યાર સુધીની અંદર જોરદાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌથી વધારે બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકાની અંદર 14 ઇંચ કરતા વધારે પણ વરસાદ નોંધાઈ ચુક્યો છે. હાલ પણ ગઢડાની અંદર વરસાદ શરૂ છે. ત્યારે ગઢડા શહેરના જિલ્લા તાલુકાના ઘણા બધા જે ગામો છે ત્યાંની અંદર નદી નાળા છલકાઈ ગયા છે, ક્યાંક કોઠીઓ તૂટી ગયા છે, જેના કારણે મોટા ભાગના ગામોના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. હાલ પણ ગઢડા શહેર અને સમગ્ર બોટાદ જિલ્લાની અંદર ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ શરૂ છે. જી નેહા. બિલકુલ રાજુ, જાણકારી બદલ આપનો આભાર. તો બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ ગઢડામાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી ગેલો નદીનો રામાઘાટ ડેમ ઓવરફ્લો થયો. ગઢડા શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદથી અનેક ગામોમાં જળભરાવ જોવા મળ્યું. બોટાદ જિલ્લામાં સર્વત્ર વરસાદથી સ્થાનિક નદી નાળા છે તે છલકાયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સમગ્ર બોટાદ જિલ્લાની અંદર ગઈકાલથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લાની અંદર બોટાદ શહેર અને જિલ્લાના ગઢડા, બરવાળા અને રાણપુર પંથકની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે સૌથી વધારે વરસાદની આંકડાકીય આપણે વાત કરીએ તો ગઢડાની અંદર સૌથી વધારે રાત્રિના 12 વાગ્યા સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બોટાદની અંદર 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે બરવાળાની અંદર 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે અને રાણપુરની અંદર 1 ઇંચ વરસાદ પડ્યો છે. મુસળધાર વરસાદના કારણે ગઢડા શહેરનું જે જીવાદોરી સમાન ઘેલો નદી ઉપર જે રમાઘાટ ડેમ આવેલો છે
તે હાલ ઓવરફ્લો થયો છે. હું દ્રશ્યમાં દેખાડીશ કે મોડી રાત્રિના આ ડેમ ઉપરનો જે લીંબાળી ડેમ આવેલો છે તેમાં પણ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો અને ઉપરવા ધોધમાર કહી શકાય કે સાંભેલાની ધારે વરસાદ નોંધાયો હતો અને જેના જ કારણે આ ગેલો નદી ગાંડીતુર બની છે. ગેલો નદીમાં પૂર આવ્યું છે અને રમાઘાટ ડેમ છલકાયો છે. જ્યારે ગઢડા શહેરના બોટાદના ઝાપો વિસ્તાર હોય, જીન નાકા વિસ્તાર હોય, શ્રીજી સિનેમા રોડ હોય, પોલીસ સ્ટેશન રોડ હોય, ભડલીના ઝાપે વિસ્તાર સહિતના વિસ્તારોની અંદર કંઈક ને કંઈક ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયાના પણ માહિતી મળી રહી છે. ગઢડા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મુસળધાર વરસાદ પડવાના કારણે કેટલાય ગામોના રસ્તાઓ બંધ થયાના સમાચાર મળી રહ્યા છે. તો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના તમામ નદી, નાળા, ચેકડેમ છલકાઈ ગયા છે અને નવા નીરની પણ આવક થઈ છે. એકંદરે વાવણીનો ચોમાસાનો સિઝનનો પ્રથમ વરસાદ થતા કઈક ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ. જસદણ તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા છે. રાણીપર, દેવધરી, સરતાનપરા અને વનાળા ડેમ ઓવરફ્લો થતો જોવા મળ્યો. પાટિયાળી ડેમ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. જસદણ અને વિંછિયાના અનેક ગામોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. પ્રાંત અધિકારીએ નીચાણવાળા વિસ્તારમાં લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી દીધી છે. તો બોટાદના બરવાડા તાલુકાના ખાંભળા ડેમના 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધતા આ દરવાજા ખોલાયા. ડેમનું પાણી ઉતાવળી નદીમાં છોડવામાં આવ્યું છે. ડેમના પાણીથી ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ ખાંભળા, બેલા, ટીમ્બલા, કુંડળ, બરવાડા ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખમીદાણા, નવા નાવડા, જૂના નાવડા અને વાંઢેડામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું. નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. ઉતાવળી નદીના દ્રશ્યો કે જ્યાં નદી હવે બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદી કાંઠાના ગામોમાં અલર્ટ પણ આપી દેવાયું છે. તો ખાંભળા ડેમના 4 દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે. સતત ગઈકાલથી જે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે હવે અનેક નદી નાળા છે તે છલકાયા છે. ઉતાવળી નદીના દ્રશ્યો, નદી બે કાંઠે વહી રહી છે. હાલ તો સતત લોકોને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. નદીના પટમાં અવરજવર ન કરવા પણ લોકોને કડક સૂચના અપાઈ છે. સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયા છે. રાજુ, બોટાદમાં બરવાડા તાલુકાના ખાંભળા ડેમના 4 દરવાજા ખોલાયા, શું સ્થિતિ? નેહા, વાત કરીએ તો સમગ્ર બોટાદ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ગઈકાલથી અને આજે પણ હાલ વરસાદ શરૂ છે. ત્યારે અનેક ગામોની અંદર ધોધમાર વરસાદ પડવાના કારણે નદી, નાળા અને ડેમ છલકાણા છે. ત્યારે બરવાડા તાલુકાનો જે ખાંભળા ડેમ આવેલો છે તેના પણ જે દરવાજા છે ખોલવામાં આવ્યા છે. કારણ કે ઉપરવાસની અંદર ધોમ વરસાદ પડવાના કારણે આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જી નેહા. બિલકુલ રાજુ, જાણકારી બદલ આભાર. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 80% પાણીથી ભરાઈ ગયો છે. જ્યાં જિલ્લામાં સારો વરસાદ પડતા ડેમ પાણીથી ભરાયો છે. ડેમ કાંઠાના ગામડાઓમાં તંત્રએ લોકોને સાવચેત કરી દીધા છે. પાલીતાણાના 5, તળાજાના 12 ગામડાઓને સાવચેત કરવામાં આવ્યા છે. પાલીતાણા, લાખાવડ, માઈધર અને મેઢા ગામ અલર્ટ પર છે. દાત્રળ અને ભેગાડી, પિંગડી, ટીમાણા, સેવડિયા ગામમાં પણ સૂચના આપી દેવામાં આવી છે. ડેમમાં હાલ 95,000 ક્યુસેકથી વધુ પાણીની આવક શરૂ થઈ છે. એક જ રાતમાં શેત્રુંજી ડેમની જળસપાટીમાં 6.4 ફૂટનો વધારો થયો. શેત્રુંજી ડેમની જળસપાટી વધીને 30 ફૂટને પાર થઈ છે. 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થાય છે શેત્રુંજી ડેમ. ભારે વરસાદથી ડેમમાં 80% જેટલું પાણી છે તે ભરાઈ ચૂક્યું છે. જેમાં અનેક નીચાણવાળા ગામડાઓને અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. એક જ રાતમાં ડેમની જળસપાટી 6 ફૂટ જેટલી વધી ચૂકી છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. 30 ફૂટને પાર ડેમનું જળસ્તર જોવા મળી રહ્યું છે. જ્યારે 34 ફૂટની સપાટીએ આ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થાય છે. અમરેલીમાં 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. માંગવાપાડ ગામ નજીકનો વડી ડેમ હવે ઓવરફ્લો થયો છે. વડી ડેમના 2 દરવાજા 0.60 મીટર ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માંગવાપાડ, વરુડી,
ચાપાથળ, ફતેપુર સહિતના ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યા છે. અનેક ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે, જેમાંથી માંગવાપાડ, વરુડી, ચાપાથળ, ફતેપુર ગામનો પણ આમાં સમાવેશ થાય છે. અમરેલીના રાજુલામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઊંટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે કાર તણાઈ હતી, જ્યાં બ્રિજ પર ધસમસતા પ્રવાહમાં કાર ચાલક તણાતા તેનો મૃતદેહ મળી આવ્યો છે. મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. કાર બહાર કાઢવા માટે સ્થાનિકો અને તંત્રએ કામગીરી કરી છે. બ્રિજ નીચે ધસમસતા પ્રવાહમાંથી કારને કાઢવા માટે દોડધામ છે તે સતત કરવામાં આવી રહી છે. સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, અમરેલીના રાજુલામાં ભારે વરસાદની જે સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. જ્યાં વહેલી સવારે જે કાર તણાઈ હતી તેમાંથી મૃતદેહ મળ્યો આવ્યો હોવાની પણ હવે અપડેટ મળી રહી છે. શું વિગતો? ગત રાત્રિ અને દિવસ દરમિયાન ખૂબ વરસાદ વરસ્યો હતો. રાજુલાની જે નદીઓ છે ગાંડી દૂર બની હતી, જે કારણોસર રાજુલાના જે ઊંટિયાથી રાજપરા વચ્ચે વહેલી સવારે કાર તણાઈ હતી. બ્રિજ પર ધસમસતા પ્રવાહમાં કાર ચાલક વહેલી સવારે તણાયો હતો. જોકે થોડા દૂર પછી એક વ્યક્તિની લાશ મળી આવી છે. આજે કાર બ્રિજ નીચે ફસાઈ હતી. હાલ રાજુલાના મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ કાર બહાર કાઢવા માટેના સ્થાનિક લોકો અને તંત્રની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે રાજુલા પંથકમાં ગઈકાલે સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. અહીં લગભગ નદીઓ ગામમાં ઘોડાપુર આવ્યા હતા, જે કારણોસર વહેલી સવાર સુધી નદીઓમાં પાણી હતું અને આ કાર ચાલક અજાણતા કાર નાખતા તણાયો હતો. જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. ગેડ પંથકમાં ભારે વરસાદને પગલે ઓઝત નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદથી નદીના સ્તરમાં સતત વધારો થયો છે. કેશોદ પંથકમાં અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ઓઝત નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે. એક બાજુ આ ભારે વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ હવે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગેડ પંથકના દ્રશ્યો, ભારે વરસાદને કારણે ઓઝત નદીમાં નવા નીરની આવક થઈ છે. સંવાદદાતા જય ફોન લાઈન પર જોડાયા છે. જય, જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં કે કેશોદ તેમજ જે જૂનાગઢ જિલ્લામાં જે ભારે વરસાદ વરસ્યો હતો, ગઈકાલે જે 1 થી 3 ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો, તેને લઈ જે નાની મોટી જે નદીઓ હોય છે તેમાં પણ નવા નીર આવ્યા હતા. ત્યારે વાત કરવામાં આવે તો કે કેશોદ પંથકમાં જે ખેડ પંથકની જે ઓઝત નદી પસાર થાય છે તેમાં પણ નવા નીર આવ્યા હતા. જૂનાગઢ સહિત ઉપરવાસમાં જે વરસાદ પડતા પાણીની આવકમાં સતત વધારો થયો હતો. ત્યારે આ ચોમાસાની શરૂઆતમાં જ ઓઝત નદીમાં જે પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જી બિલકુલ જય, જાણકારી બદલ આપનો આભાર. તો જ પ્રકારે નદીના સ્તરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ઓઝત નદીમાં પાણી આવતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે. ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નદી નાળા છલકાયા છે. નદીઓમાં નવા નીરની આવક થતા ખેડૂતોએ આ નવા નીરને વધાવ્યા છે. મોરબી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. હળવદ, સુસવાવ, કેદારિયા, નવા ધરાડા ગામમાં વરસાદ થયો. ધોધમાર વરસાદથી બ્રાહ્મણી નદી બે કાંઠે વહેતી થઈ છે. રીગડિયાથી સરા તરફ જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. રસ્તો બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી થતી જોવા મળી રહી છે. જ્યાં કે અવરજવર માટેનો જે આ રસ્તો છે તે બંધ થયો છે અને હવે આ રસ્તો ક્યારે ખુલશે તેની રાહ જોઈને લોકો એક બાજુ લાઈન લગાવીને ઉભા છે, કારણ કે એક બાજુ નદી પરથી પાણીનો આ ધસમસતો પ્રવાહ છે તે પસાર થતો જોવા મળી રહ્યો છે. સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે. વિશાલ, મોરબી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અનેક રસ્તાઓ બંધ થયા છે, શું સ્થિતિ? વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગઈકાલે મોડી રાતથી જ વરસાદ જાણે વરસી રહ્યો હોય, મેઘરાજા તરબતર થયા હોય તેવી રીતે 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સાથે સાથે હળવદથી સરા તરફ જોડતા જીગડિયાથી સરાના રસ્તા પર કોઝવે છે તેનું ધોવાણ થયું છે અને તે પુલનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે, પરંતુ જે કોઝવેના નાળાઓ છે તેનું ધોવાણ થયું છે, જેથી દીઘડિયાથી સરા તરફ જતા લોકોને હાલ તો અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. લોકો પણ રાહ જોઈને બેઠા છે ક્યારે પુલ ખુલશે, પરંતુ પાણીનો ધસમસતો પ્રવાહ એટલો છે એટલે રસ્તો ક્યારે ખુલશે તે પણ હજુ તો કોઈ નક્કી નથી. લોકોની આમે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. બિલકુલ વિશાલ, જાણકારી બદલ આપનો આભાર.
જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. આટકોટ, વિનગર, જંગવડ સહિતના ગામોમાં મેઘો મહેરબાન થયો છે. ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાયા. ભાદર, ખારી સહિતની નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે. આટકોટ, ભાદર નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થતો જોવા મળ્યો. આટકોટ જસદણ હાઈવે પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. બીજી પ્રકારે અનેક નદી નાળા છલકાયા છે. અનેક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે. આટકોટ ભાદર નદીનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે. હાઈવે પર પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. અવરજવર માટેના અનેક રસ્તાઓ છે તે પણ બંધ થયા છે, કારણ કે આ રસ્તાઓ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ છે તે વહી રહ્યો છે. આટકોટ, વિરનગર સહિતના ગામોમાં વરસાદી દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે. અનેક રોડ રસ્તાઓ બંધ થઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે વાહન ચાલકો અટવાયા છે. એક ગામથી બીજે ગામ જવા માટે પણ હવે લોકોએ રાહ જોવી પડી રહી છે, કારણ કે અનેક કોઝવે પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. તો બીજી જગ્યાએ ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે. લોકોને જોખમ ન ખેડવા માટે પણ સતત અપીલ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે વરસાદી માહોલ છે તે જામતો જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં મેઘો મહેરબાન થયો. તાલુકાના ચૂર, ગુંદા, ગુંદલા, સાચડી, આરી સહિત ગામોમાં વરસાદ થયો. દ્વારકા, ભડાવણ અને જામખંભાળિયા તાલુકામાં વરસાદ થયો. વરસાદના આગમનથી પંથકના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. તો જે પ્રકારે નવા નીરની આવક નોંધાઈ છે તેને ખેડૂતો વધાવી રહ્યા છે. નવા નીરની આવકથી હવે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. કલ્યાણપુર પંથકના પણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા, ભાડવણ, જામખંભાળિયામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ચૂર, ગુંદા, ગુંદલા ગામોમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. જિલ્લામાં સૌથી વધુ ચોટીલામાં 6 ઇંચ વરસાદ વરસ્યો. મોડી, સાયલા, થાનગઢ અને ચુડામાં અંદાજે 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સરા, નાળધ્રી રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે. જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોના પાકને લાભ થશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ધંધુકા અને ધોલેરા પંથકમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે. ધંધુકામાં મુશળધાર વરસાદ વરસ્યો. ધોલેરા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી માહોલને પગલે વાતાવરણ ઠંડુગાર બની ચૂક્યું છે. ધંધુકાના ખરડ ગામે વીજળી પડી છે. વીજળી પડતા ઉપકરણો પણ બળીને ખાક થઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને લોકોને હવે અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. વીજળી પડવાની ઘટનાઓ પણ સતત બની રહી છે. ધંધુકાના ખરડ ગામે પણ વીજળી પડી. વીજળી પડતા અનેક ઉપકરણો બળીને ખાક થયા હોય એવી સ્થિતિ છે અહીંયા જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યાં અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સવારે 2 કલાકમાં 1.65 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મોડી રાત્રે પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ગઈકાલ મોડી સાંજથી જ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. વહેલી સવારથી જ આ પ્રકારે રોડ રસ્તાઓ પાણી છે તે જોવા મળી રહ્યા છે. જ્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આ પ્રકારના વરસાદની આગાહી કરી છે. 2 દિવસ પહેલા રાજકોટમાં એક જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો, જેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. એવામાં ફરી ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે. વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટના અલગ અલગ
વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વરસાદની સિઝન છે ત્યારે તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે કોઈ પણ નીચાણવાળા વિસ્તારોમાં, ડેમની આસપાસના વિસ્તારોમાં ન જવાની લોકોને અપીલ છે તે કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં વહેલી સવારથી જ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. ધોરાજી પંથકમાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જમનાવડ રોડ, જેતપુર રોડ અને હવેડા ચોક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો. મુખી, ભૂતવડ, ફરેણી, નાની પરબડી સહિતના ગામમાં વરસાદ થયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ધોધમાર વરસાદથી લોકોમાં પણ ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. અનેક ગામોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 4 દિવસથી સતત આ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જામનગરના તમામ તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. રાત્રે જામનગર અને જોડિયા તાલુકામાં વરસાદ વરસ્યો છે. ધ્રોલ, કલાવડ અને જામજોધપુરમાં પણ વરસાદ થયો. લાલપુર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો જે પ્રકારે ગઈકાલ રાતથી જ આ પ્રકારનું વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ વરસવાને કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. લાલપુર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા પણ કલેક્ટરે અપીલ કરી છે. તો જે પ્રકારે હજી પણ 2 દિવસ વરસાદ થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે, એટલે કે હજી પણ અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે, જેને કારણે લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે કલેક્ટરે અપીલ કરી છે. આણંદ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાના મંડાણ જોવા મળ્યા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ડાંગર પકાવતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. વરસાદી પાણી ભરાતા હવે ડાંગરના પાકને પણ ફાયદો થશે. કાપણી કરેલો બાજરીનો પાક વરસાદમાં પલળ્યો છે, જેને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, આણંદ જિલ્લામાં પણ મોડી રાતથી મેઘરાજા મહેરબાન થયા છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ શું સ્થિતિ? ત્યાં ચોક્કસથી લાંબા સમયથી આણંદ જિલ્લામાં ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત હતા. મહત્વની વાત એ છે કે ગત મોડી રાત્રે જ પવન સાથે વરસાદ વરસ્યો હતો ને વહેલી સવાર સુધી આ વરસાદ વરસ્યો હતો, જેને લઈને હવે જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રતીત છે. આ સાથે સાથે જે ખેતી કાર્યોનો પ્રારંભ કરવાનો હોય છે ચોમાસી ખેતીનો, તે ખેડૂતો પણ વરસાદને લઈને ખુશ થયા છે. આમ કહેવામાં આવે કે વરસાદની શરૂઆત આણંદ જિલ્લાની થઈ હતી. બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર.